ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો આજે આપણે જે તમારા યુનિટ 4 છે એનું પહેલું ભાગ જે છે કોલ ઓફ ધ હિલ્સ ઓલરેડી આપણે વાંચી લીધું હતું. એના બીજું ભાગ જે છે આજે આપણે એના એક્સપ્લેન કરશું. તો પહેલા ભાગમાં હતું કે જે બકરી હતું અબુ ચાચા કરીને એ બકરીનો માલિક હતું ને એના બકરી જે હતું એ ખોવાઈ ગયા હતું એટલે એને જે હતું બકરીને એને લાવવા માટે એ બિચારા ઉદાસ થઈ ગયા હતા. પછી એને ન મળ્યા. પછી એને બીજા બકરી પાયેલી, એનું નામ ચાંદની હતું ને એ ચાંદનીથી બહુ ખુશ હતું ને હજી એની આગળ જે સ્ટોરી છે એ આપણે જાણશું. But what were you telling her? I saw you talking with your darling. પણ તમે તેને શું કહેતા હતા? મેં તમને તમારી વહાલી બકરી સાથે વાત કરતા જોયા, ગોવિંદ અબુને કહે છે. Oh yes, I was telling her the story, Kalu said, and at the bloodthirsty teeth of that evil devil on the hill. હું તેને ટેકડી પણ પહેલા લોહિત રહસ્ય રાક્ષસના મોઢે કાલુઆના દુઃખદ અંતની વાત કહી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ. અબુએ ગોવિંદને આ કીધું કે હું મારા બકરી સાથે એને વાત કરતી હતી કે કાલુએ શું થયું હતું એટલા માટે. But my dear Chandni will never leave me. She is so understanding and happy with me, he added. અબુ મિયાએ કહ્યું, પણ મારી વહાલી ચાંદની મને કદી પણ છોડીને નહીં જાય. તે ખૂબ સમજદાર છે અને મારી સાથે ખુશ છે. તેમને કહ્યું એ અબુએ કીધું. ગોવિંદ said, Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. ગોવિંદે કહ્યું આબુને, આબુ ચાચા, હું તમને આમ ખુશ જોઈને ખૂબ જ ખુશ છું. મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે. Some years passed. Chandni developed an attraction of the hill. Every morning she watched the hills stop shining in the tender sunlight. થોડા વર્ષ પસાર થયા. ચાંદનીને ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું. તે રોજ સવારે કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ જોતી. How beautiful these hills are, she thought, and how refreshing is the breeze that blows through them. I must run across those green fields. એવું કીધું કે જે એને I must run across the green fields. She ran towards the hills but stopped with a jerk. There was a rope around her neck she hated most. થોડા વર્ષો પસાર થયા. ચાંદનીને જે ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું. તે રોજ સવારે કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ જોતી. આ ટેકરીઓ કેટલી સુંદર છે તેને થયું અને તેમાંથી આવતી પવનની લહેરો કેટલો તાજગી ભરો છે. મારે પહેલો લીલા ખેતરમાં છોડવું નો પડશે. તે ટેકરી તરફ દોડી પણ તેને એક ઝટકા સાથે ઊભી થઈ ગઈ. તેના ગળામાં દોરડું હતું અને તેને જરા ગમતું જ નથી. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. Even she lost interest in Abu Khan's stories. She lost her appetite, grew weary him. He started modestly and hills bathing in the sunlight or playing with the clouds. ધીમે ધીમે ચાંદની લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. તેને અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ નહોતો. તેની ભૂખ મળી ગઈ. તે ખૂબ દુબળી થઈ ગઈ. તે ઉદાસ થઈને તડકામાં નહાતી અથવા વાદળો સાથે રમતી ટેકરી તરફ એકટસે જોઈ રહેતી. Abu Khan could sense what was happening on his dear Chandni.
She pushed there into a small hut and shut the door but forgot to close the small window in the back. તેમની બહાલી ચાંદીને શું થયું છે? અબુ ખાન સમજી ગયા. તેમણે તે એક નાની ઝૂંપડીમાં ધક્કો મારીને વાળનું બંધ કરી દીધું, પણ તેનો પાછળની નાની વાડી બંધ કરવાનું ભૂલી ગયો. અબુ ખાન સમજી ગયો હતો એને શું થયું છે. The same night, Chandni made the window her passage for freedom. When Chandni reached the hilltop, the big yellow sun washing the horizon, she was overflow with joy and wonder. The green grass under her feet became golden yellow. The wind sang an endless song of welcome. Chandni felt she was meeting her mother after years of separations. How different all this was from Abu Khan's prison house. તે રાત્રે ચાંદનીએ તેને વાળીને પોતાની મુક્તિનો માર્ગ બનાવ્યો. જ્યારે ચાંદની ટેકરીના ટોચ પર પહોંચી ત્યારે ક્ષિતિજ પર મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. તેનું મન આનંદ અને વિસ્મયથી છલકાતું હતું. તેના પગ નીચે લીલું ઘાસ ચમકતું પીળું થઈ ગયું. પવન પણ એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો. ચાંદની એવું લાગ્યું જો કે તે વર્ષોથી વિખૂટી પડી ગયેલો તેની માતાને મળી રહી છે. અબુ ખાનના જેલ જેવા ઘરથી આ વધુ કેટલું જુદું હતું. That day she jumped and played and ate all around. She was on the top of the world. It was the happiest day in the Chandni's life. તે દિવસે તે ચોમેરે કૂદી અને રમી અને ખાધું. તે ખૂબ જ ખુશી હતી. તે ચાંદનીના જીવનનો સૌથી સારો દિવસ હતો. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers, and the trees. The wind stopped blowing. There was the stillness all around. An owl hooted from the hole. Chandni felt scared. સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. થોડી જ વારમાં ઘાસ, ફૂલો અને વૃક્ષ પર અંધકાર છવાઈ ગયો. પવન કૂંકાતો બંધ થયો. ઓમડે ગાઢ શાંતિ હતી. વખોલમાંથી એક ધુવડ બોલ્યો, ચાંદની ટળી ગઈ. The full moon arose in the distant sky. It is the silver light. Chandni was bright eyes and sharp teeth moving slowly towards her. The devil was not in a hurry. They knew that the goat was also his food. દૂર આકાશમાં પૂનમને ચંદ્ર ઉગ્યો. તેની ચાંદનીમાં ચાંદનીએ ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમેથી તેની તરફ આવતા જોયા. રાક્ષસને ઉતારવાના નહોતી. તેને ખબર હતી કે આ વકડી પણ તેના જ શિકાર છે. The wolf and the goat struck their heads with each other. He was a big, furious, whereas she was small but not weak. Chandni stood from her legs and slightly bent, and the strong horns imitated the devil. She looked like a brave soldier ready to fight cruel enemy. બહુ અને વકડીને એકબીજા સાથે માથા અથાડવા બળું મોટું અને વિકરાળ હતું. જ્યારે ચાંદની નાની હતી પણ નવડી ન હતી. ચાંદની તેના પગ પર સ્થિર ઊભી રહી. માથું થોડું નમેલું અને તેના મજબૂત શિંગડા રાક્ષસ સામે નાખેલા. તે એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય તેવા બહાદુર સૈનિક જેવી લાગતી હતી. The fight began. It went to through the night. The moon began to grow pale and suddenly hide behind the clouds. The stars also began to disappear one by one. A faint light appeared in the east. The first rays the sun rose. Chandni lying on the ground. She was completely soaked in blood. The wolf tried in the sleepy was getting ready to devour her. લડાઈ શરૂ થઈ ગઈ. આખી રાત ચાલી. ચંદ્ર ઝાંકો પડવા લાગ્યો અને અચાનક વાદળા પાછળ સંતાઈ ગઈ. તાળા પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. પૂર્વમાં એક ઝાંકો પ્રકાશ દેખાવા લાગ્યો. સૂર્યના પહેલા કિરણોને ચાંદનીને જમીન પર પહેલી જોઈ. તે લોહીથી લથબથ હતી. થાકેલું અને ઊંઘથી
ઘડાયેલું બળું તેને ખાવા માટે તૈયાર હતું. A fog bird sitting up tree was debating the result of the fight. એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. So who is the winner? asked a small one. The wolf, of course. Most of the others declared together. No, said wise wolf, but Chandni is the winner. I have never seen such a brave freedom fighter. તો વિજેતા કોણ છે? એક નાનકડા પંખીએ પૂછ્યું. વળું જ મોટાભાગના પક્ષીએ એક સાથે જાહેર કર્યું. ના, એક સમજદાર વૃદ્ધ પક્ષી બોલ્યો, ચાંદની વિજેતા છે. મેં આટલી બહાદુર સ્વતંત્ર સેનાની કદી જોઈ નથી. તો આ જે છે છોકરાઓ, આ તમારા યુનિટ 4 અહીંયા પૂરું થયું છે. એમાં જે ગ્લોઝરી વર્ડ છે એ તમને હોમવર્કમાં 2 ટાઈમ લખવામાં આવશે. તો હું તમને આ જે છે ગ્લોઝરી વર્ડ્સ જે છે એ તમને હું હમણાં કહી દઉં શું કરવાનું છે. એમાં પહેલા છે જે શું છે, પહેલા છે બ્લડી, પહેલા છે બ્લડી. બ્લડી એટલે બ્લડ થર્સ્ટી, એટલે જો આપણે લહુના પ્યાસી હોય એને કહે છે. બ્લડી એટલે લોહીના જે પ્યાસી હોય એને કહે છે. પછી છે હોરિઝન. હોરિઝન એટલે ક્ષિતિજ. હોરિઝન એટલે ક્ષિતિજ. ડેવિલ, ડેવિલ એને રાક્ષસ. પછી છે ફેન્ટ. ફેન્ટ એટલે ઝાંખું. પ્રીટી, પ્રીટી એટલે ખૂબસૂરત. કેરેઝિંગ, લવિંગ ટચ. કેરેઝિંગનો મતલબ થાય છે કે ધ્યાન રાખવા વાળું, પ્યારથી કોઈ ધ્યાન રાખે એવું. પછી છે સેપરેશન. સેપરેશન એટલે વિખૂટા પડવું તે, વિખૂટા પડવું તે. પછી છે એટલે જુદાઈ, અવયોગ. જો અહીંયા છે જ દેવા, અહીંયા છે ડેવોર. ડેવોર એટલે ખાઈ જવું, ખાઈ જવું. પછી છે બીમિંગ, ખુશીથી હસવું. પ્રિઝન એટલે જેલ. પછી છે ડિબેટિંગ. ડિબેટિંગ, ડિબેટિંગ એટલે શું થાય? ડિબેટિંગ એટલે થાય આર્ગ્યુમેન્ટ કરવું, એટલે ડિસ્કસ કરવું, આર્ગ્યુમેન્ટ કરવું, મતલબ કોઈ બી પ્રશ્ન જવાબ કરવું. એપિટેટ, એપિટેટ એટલે એપિટેટનો મતલબ થાય છે કે કઈ ભૂખ હોય એનું આપણે જો ભૂખ હોય એનું તલાશ કરવું. એટલે હૂટ, હૂટ એટલે જે તમે જો સમજતા હોય કે જે આઉલ હોય એના જે અવાજ હોય એને હૂટ કહેવાય. ફિરોસિયસ, ફિરોસિયસ એટલે ક્રુએલ, વાયલન્ટ, મતલબ હિંસક, એટલે હિંસક. તો આ જે ગ્લોઝરી વર્ડ છે આ તમને 2 ટાઈમ્સ કરવામાં આવશે. એના પછી છે V1. V1 એટલે પુટ ધીસ વર્ડ્સ ઇન ધી પેરાગ્રાફ. ઠીક છે? તો એમાં ઉપર શબ્દ દીધું જ છે. ફર્સ્ટમાં આવે પ્રીટી, સેકન્ડ બ્લેન્કમાં ડેન્જર, થર્ડમાં એટ્રેક્શન, ફોર્થમાં એપિટાઇટ, ફિફ્થમાં થીન, સિક્સમાં પ્રિઝન, સેવન્થમાં હિલટોપ અને 8માં હોરાઇઝન. પહેલા બ્લેન્ક્સમાં પ્રીટી, બીજામાં ડેન્જર, ત્રીજા બ્લેન્ક્સમાં એટ્રેક્શન, ફોર્થમાં એપિટાઇટ, ફિફ્થમાં થીન, સિક્સમાં પ્રિઝન, સેવન્થમાં હિલટોપ એન્ડ 8માં હોરાઇઝન. રેડી? હવે જે છે આ તમને આ 2 વાર કરવાનું આવશે ને એના હારે ગ્લોઝરી 2 વાર હોમવર્કમાં કરવાના આવશે. તો આજનું લેક્ચર જે છે
ત્યાં જ પૂરું થાય છે. એના પછી આપણે બીજા લેક્ચરમાં આપણે બાકી જે છે વર્કબુકના એક્સપ્લેન કરશું ને એ લખવામાં આવશે. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ.